કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. જેટલું સકારાત્મક તારું ચિંતન, એટલું જ તારું જીવન નંદનવન. જેટલું સકારાત્મક તારું ચિંતન, એટલું જ તારું જીવન નંદનવન. કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. નમસ્તે દર્શકો. સકારાત્મક જીવનશૈલીમાં આપણે સકારાત્મકતાની એક યાત્રા તરફ આગળ વધી રહ્યા છીએ, રાજયોગની યાત્રા. કહેવાય છે કે જ્યારે સકારાત્મક ચિંતનની યાત્રા જીવનમાં વધે તો જ અંતરજગતની યાત્રા સફળ થાય છે. અને એના માટે જ આપણી સાથે આદરણીય ઉષાબેન આવ્યા છે, તો એમનું સ્વાગત કરીએ. ઉષાબેન, વેલકમ ટુ ધ શો. નમસ્તે ઉષાબેન. આપણે રાજયોગની યાત્રા માટે ચર્ચા કરી રહ્યા છીએ, તો જેમાં તમે 2 કદમ અમને બતાવ્યા કે એક તો અંતરજગતની યાત્રા માટે આત્મભાવ, અને બીજું તમે કીધું કે ઉપરની જગતની યાત્રા એટલે કે પરમધામની યાત્રા. તો એના માટે તમે હજી આ યાત્રા માટે અમારા દર્શકોને થોડું ગાઈડન્સ આપો. અત્યાર સુધી આપણે જોયું કે રાજયોગ એ કેવી રીતે એક આધ્યાત્મિક યાત્રા છે, અને એ યાત્રાના 3 કદમ, જેમાં આપણે પહેલો કદમ જોયો કે રાજયોગ એ અંતરની યાત્રા છે, કે જ્યાં આપણે મનને આત્મભાવમાં સ્થિત કરીએ. દેહની દુનિયા, દેહના કારોબારથી જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણા મનને એ બધાથી ડિટેચ કરીએ, ઉપરામ કરીએ. બીજો કદમ આપણે જોયો કે જ્યારે આત્મભાવમાં સ્થિત થાય તો એ જ એક પ્લેટફોર્મ બની જાય છે, યા બેઝ બની જાય છે મનને પરમાત્માના સાનિધ્ય તરફ લઈ જવા માટે. અને આત્મ સમજીએ તો પરમાત્માની યાદ સહેજ સ્વાભાવિક આવી જાય. અને જ્યારે પરમાત્મામાં આપણું મન જોડાય છે તો આત્માની બેટરી ચાર્જ થવા લાગે, જેનું આપણે જોયું કે એક પરિવર્તનની પ્રક્રિયા આરંભ થઈ જાય છે. અને પોતાના જીવનની અંદર પણ આપણે સકારાત્મક પરિવર્તન અનુભવીએ છીએ. આપણી આસપાસના લોકો પણ એ પરિવર્તનને બહુ ક્લિયરલી નોટિસ કરી શકે છે, અનુભવ કરી શકે છે. આજે આપણે લઈશું કે આ યાત્રાનું 3જું કદમ, અને એને આપણે કહીએ છીએ ઇટ્સ અ જર્ની આઉટવર્ડ્સ. કે જેમ જેમ આત્માની બેટરી ચાર્જ થતી જાય તેમ તેમ આપણી એ ઉર્જા, સકારાત્મક ઉર્જા જે જનરેટ થાય છે એ વાઇબ્રેટ થાય છે આપણી આસપાસ, અને એક એનર્જી લેવલને તૈયાર કરે છે, જેને ઘણા લોકો ઓરા પણ કહેતા હોય છે. કે જેમ દેવી દેવતાઓના ચિત્રની આસપાસ આપણે એક સફેદ લાઇટનો ઓરા બતાવીએ છીએ, કે એવી કોઈ મહાન હસ્તી હોય તો એમના માથા પાછળ એક ચક્ર જેવું બતાવીએ છીએ, આપણે ફોટાઓમાં જોઈએ છે. તો એ જ રીતે આજે મનુષ્ય જીવનની અંદર જેટલો નકારાત્મક વિચાર કરે છે તો એની આસપાસ એક નેગેટિવ ઓરા હોય છે, યા નેગેટિવ એનર્જી લેવલ હોય છે. અને એક સાધારણ એનર્જી લઈને જ્યારે દુનિયાની અંદર જાય છે તો લોકો એની એ એનર્જીને પણ સક કરી લેતા હોય છે, ચૂસી લેતા હોય છે, જેની કારણે એ વ્યક્તિને થકાવટ મહેસૂસ થતો હોય છે. આજના યુગની અંદર રાજયોગ કરવાની આવશ્યકતા શું છે? તેની મુખ્ય આવશ્યકતા એ જ છે કે આપણે આપણી ચારો તરફ
એક પોઝિટિવ એનર્જીનો ઓરા તૈયાર કરીએ. ઓકે. શા માટે? કારણ કે એ ઓરા આપણા માટે એક કવચનું કામ કરે છે. ઓકે. આખો દિવસ વ્યક્તિએ એક નેગેટિવ વાતાવરણની અંદર રહીને કામ કરવું પડે છે. કાર્યક્ષેત્ર પર જાય, ચાહે બહાર બજારમાં જતો હોય, તો ચારેય તરફ એક નેગેટિવ એનર્જી એટલી બધી પ્રવાહિત થઈ રહી છે કે હરેકના જીવનની અંદર એક નેગેટિવિટી, નેગેટિવ વિચારોને કારણે એનાથી એને સ્ટ્રેસ અનુભવે છે. હા, તો એ સ્ટ્રેસનું લેવલ ઓછું થાય છે એનાથી સ્ટ્રેસનું લેવલ જરૂર ઓછું થાય. ઓકે. કારણ કે જેટલું આપણે પોઝિટિવ ઓરા ચાર્જ કરીએ છીએ પોતાની આસપાસ, એટલું આપણે એક કવચની અંદર જાણે છે. ઓકે. અને એ કવચની અંદર જ્યારે રહીએ છીએ તો બહારની નેગેટિવ એનર્જી આપણને ઇફેક્ટ નથી કરતી. યા જેને કહેવાય છે દુનિયાની અંદર પોઝિટિવ ઇઝ ઓલવેઝ સ્ટ્રોંગર દેન નેગેટિવ. તો આપણી પોઝિટિવ ઉર્જા હોય તો એ પોઝિટિવ ઉર્જાનો પ્રભાવ એ નેગેટિવ ઉર્જા ઉપર પણ પડે છે, જેથી કરીને નેગેટિવ ઉર્જા આપણને ઇફેક્ટ નથી કરતી કે આપણી એનર્જીને ખેંચી નથી લેતી, પરંતુ આપણે સુરક્ષિત રહીએ છીએ. ઓકે. અને ત્યાં આપણો પ્રભાવ એના ઉપર પડતો હોય છે. જેમ ઘણીવાર તમે જોયું હોય કે અનુભવ પણ કર્યું હોય કે આપણે કોઈ ઘરે જતા હોઈએ યા કોઈની પાસે બેઠા હોય, અચાનક આપણે ટ્રેનમાં હોઈએ, કોઈની બાજુમાં બેસે છે, કોઈની બાજુમાં બેસવાથી આપણને ખૂબ એક સુધિંગ ઇફેક્ટ આવે, હે ને, કે આપણને ખ્યાલ જ નથી આવતો કે આપણી બાજુમાં કોઈ વ્યક્તિ બેઠું પણ છે અને એનું કોઈ ભાવ એ રીતે આપણને ટકરાતો હોય એવું નથી લાગતું. પણ ક્યારેક ક્યારેક આપણે એવા ડબ્બાની અંદર ઘૂસી જતા હોય જ્યાં એટલી નેગેટિવ એનર્જી હોય, જ્યાં કોઈની દ્રષ્ટિ પણ આપણા પર પડતી હોય, તો પણ આપણે એકદમ આમ સાવધાન થઈ જઈએ અને આપણે અનકમ્ફર્ટેબલ ફીલ કરવાનું શરૂ કરીએ કે અહીંયા કંઈક બરાબર નથી. તો જ્યાં નેગેટિવ એનર્જીનો પ્રવાહ વધારે હોય અને આપણી પાસે આ પોઝિટિવ એનર્જીનું કવચ ન હોય તો એ ઉર્જા આપણા પર એટલી બધી ઇફેક્ટ કરતી હોય કે આપણને પ્રભાવિત કરી દે છે અને ત્યાં વ્યક્તિને અનકમ્ફર્ટેબલ ફિલિંગ આવે છે. પણ એ ઇફેક્ટનું એટલે નેગેટિવ સંકલ્પોથી ખબર પડે કે કેવી રીતે? એ નેગેટિવ એનર્જી જે છે એ નેગેટિવ એનર્જી આપણને જાણે કે ફીલ થાય છે. ઓકે. હે ને? એ જ રીતે પોઝિટિવ, આપણે કોઈ મંદિરોમાં ગયા, ખૂબ સુધિંગ એટમોસ્ફિયર હોય એકદમ, તો ત્યાં આપણને બેસવાનું મન થાય કે જાણે કે મન પણ એકદમ શાંત થઈ જતું હોય, તો એમ લાગે કે બસ બેઠા જ રહીએ અહીંયા, હે ને? તો આ રીતેના અનુભવ આપણે કર્યા છે. પોઝિટિવ એનર્જી, નેગેટિવ એનર્જીના અનુભવો આપણે કર્યા છે. પણ એ વખતે કારણ કે આપણે એના વિષયમાં જાણતા નથી એટલે આપણે એ વસ્તુને ધ્યાન નથી આપતા. પણ એ રીતે જેટલી આપણે મેડિટેશન દ્વારા પોતાની અંદર એક સકારાત્મક ઉર્જાને આપણે જાગૃત કરીએ છીએ યા જનરેટ કરીએ છીએ, તો એ આપણા માટે એવું કવચ બની જાય કે કેવા આપણે એટમોસ્ફિયરમાં ચાલી જઈએ તો પણ આપણને એ એનર્જીનો પ્રભાવ નથી પડતો. ઓકે. કે જે આપણી અંદર સ્ટ્રેસ ક્રિએટ નથી કરતું, ભય ક્રિએટ નથી કરતું. નહીં તો જેમ નેગેટિવ એનર્જીમાં ગયા તો ભયભીત થઈ જઈએ છીએ કે તણાવ આવી જાય છે વ્યક્તિને, યા એવું લાગે જાણે બેચેની છે. આ વાતાવરણમાં એક ઘૂંટણ છે, બેચેની છે, ગભરામણ છે અને આપણે એમાંથી નીકળવાની કોશિશ કરીએ છીએ કે જેટલું જલ્દી બને આપણે અહીંથી ચાલી જઈએ. ઓકે. હે ને? તો કારણ કે ત્યાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે છે અને કારણ કે આપણી પાસે કવચ નથી એટલે એનો પ્રભાવ આપણા ઉપર પડે છે. ઇફેક્ટ પડી જાય. હા. ઓકે. આપણને ભયભીત પણ કરે છે, તણાવમાં પણ લાવે છે, નર્વસ પણ કરે છે, ગભરાહટ ઉત્પન્ન કરે છે. એ બધું એને કારણે. તો આજે જે બધું વધતું જાય છે, ગભરાટ, ડર, તો કેમ કે આ બધું બહાર વધારે જ છે, બહાર વધારે છે, નેગેટિવિટી બહુ ખૂબ છે, નેગેટિવ એનર્જી છે. ઓકે. એટલે લોકો સ્ટ્રેસ, ડિપ્રેશન. હાજી, હાજી. એ જ રીતે તમે ઘણીવાર અનુભવ કર્યો કે કોઈના ઘરે ગયા હોઈએ આપણે, એના ઘરે પણ એટલી શાંતિ હોય તો આપણે ઘણીવાર બોલી પણ, તમારા ઘરમાં કેવી રીતે આટલી શાંતિ છે, હે ને? જાણે કે ઘરનું એટમોસ્ફિયર પૂરું આખું શાંતિથી ભરેલું છે જાણે. અને ત્યાં આપણે કેટલા સમય બેસી જાય ને તો પણ ખ્યાલ નથી આવતો. બહુ ગમ્યું એમ આપણા મોઢામાંથી પણ કે આજે તમારા ઘરે આવીને બહુ જ મજા આવી, બહુ જ ગમ્યું, કારણ કે એક પોઝિટિવ ઉર્જા હતી ત્યાં આગળ.
અને કોઈના ઘરે આપણે જઈએ છીએ તો એટલું બધું નેગેટિવ એટમોસ્ફિયર મહેસૂસ થાય એ ઘરની અંદર પણ કે ઘણીવાર બાળકો પણ કહેતા હોય મા બાપ, આપણે ચાલીએ અહીંથી, જલ્દી જઈએ હે ને, અહીંયા નથી બેસવું, અહીં ચાલો ચાલો, આપણને એ રીતે કારણ કે એ લોકો ફીલ કરે. બાળકો તો પોઝિટિવ હોય, સકારાત્મક ઉર્જાથી ભરેલા હોય, એટલે એને જલ્દી ફીલ થાય એ નેગેટિવ એનર્જી. તો એટલા માટે કહું કે કોઈના ઘરની અંદર પણ પોઝિટિવ ઉર્જા હોય, કોઈના ઘરની અંદર પણ નેગેટિવ ઉર્જા હોય. અને તમે જે આઉટર વર્લ્ડની વાત કરો છો, તો આ જે ઉર્જા છે એ આપણા સ્વાસ્થ્ય પર પણ અસર કરે, એટલે જેવા કે રોગ હોય, અમુક બીપી છે, રોગ પર પણ અસર કરે, આપણા ટોટલ નેચર પણ અસર કરે, આપણું પ્રાકૃતિક નેચર જે છે એના પર પણ એની ઇફેક્ટ આવે છે. ઓકે, હે ને, એટલે કહ્યું કે જેટલું આપણે એ ઉર્જાને પોતાની આસપાસ પણ તૈયાર કરીએ તો એ એક વાયુમંડળની અંદર આપણે જ્યારે રહીએ છીએ તો સુરક્ષિત મહેસૂસ કરીએ છીએ. તો આ મેડિટેશન કરવાથી, એટલે કે રાજયોગ કરવાથી જે આવા અમુક સ્વાસ્થ્યના રોગો છે એના પર નિયંત્રણ લાવી શકાય એમ તમે કહો છો? બિલકુલ. ઓકે, તો એના માટે હજી વધારે અમારે શું વિધિ છે અને એનો શું આધાર છે એ તમે દર્શકોને કહો. એવું છે કે મેડિટેશન જ્યારે આપણે કરીએ છીએ તો મેડિટેશનનો મતલબ જ છે એક લેટિન શબ્દમાંથી નીકળેલો છે, મેડિરી. ઓકે, એન્ડ મેડિરી મીન્સ ટુ હીલ થાય સેલ્ફ ફ્રોમ વિધિન. ઓકે, ભીતરથી આપણે પોતાને સ્વસ્થ કરીએ છીએ. તો જ્યારે આપણે આ પોઝિટિવ એનર્જીને પોઝિટિવ એનર્જીથી ચાર્જ કરીએ છીએ આપણી બેટરી, ત્યારે આપણે પોતાના સ્વભાવને ખાસ કરીને હીલ કરીએ છીએ. ઓકે, કારણ કે જ્યારે કહ્યું કે હીલ થાય સેલ્ફ ફ્રોમ વિધિન, તો શું હીલ કરવાનું છે? તો મેઇન આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિને આપણે હીલ કરીએ છીએ. જે પ્રકૃતિ આપણી આંતરિક પ્રકૃતિ સાત્વિકમાંથી રાજસિક, રાજસિકમાંથી તામસિક બની ગઈ છે, તો એ તામસિક બનવાને કારણે જ નેગેટિવ ઉર્જા આપણી જાગૃત થાય છે. એ જેટલા આપણે તામસિક નેચરની અંદર રહીએ છીએ એટલો આપણે એ નેગેટિવ એનર્જી વધતી જાય છે. જે આપણો તામસિક નેચર બનતો જાય છે એ જ આપણા ડિસીઝનું કોઝ છે. ઓકે, એટલે જ તો ડોક્ટર્સ પણ કહે છે કે 70% ડિઝીઝ જે છે એનું કારણ છે સ્ટ્રેસ. ઓકે, કારણ કે જેટલો વ્યક્તિનો તામસિક નેચર હોય એટલો એની નકારાત્મક ઉર્જાથી એના સ્ટ્રેસ લેવલ હાઈ થઈ જાય છે. ઓકે, અને એની ઇફેક્ટ એના બોડી ઉપર પણ આવે જ છે, કે વિભિન્ન અંગો ઉપર પણ આવે છે. વિભિન્ન જે અંગ જે કમજોર છે આપણી અંદર, વીક છે, એના ઉપર એની ઇફેક્ટ આવે છે. ઓકે, એટલે કોઈને માના પેટની એટલી ક્રિયાઓ ગતિશીલ ન હોય કે હજમ ન કરી શકતા એટલી તાકાત ન હોય તો એના ઉપર તરત ઇફેક્ટ આવે. કોઈનું બ્લડ પ્રેશર પર આવે, કોઈનું ડાયાબિટીસ પર આવે. માના આ બધી વિભિન્ન બીમારીઓ જે છે એનું કારણ એ સ્ટ્રેસ જ છે. ઓકે, અને એનો પોતાનો સ્વભાવ, એનો સ્વભાવ. ઓકે, એટલે હીલ કરવાનું છે આપણે અંદરથી, એ આપણા સ્વભાવને હીલ કરીએ છીએ. ઓકે, અને જ્યારે સ્વભાવને સકારાત્મક ઉર્જા મળે છે ત્યારે ધીરે ધીરે એ સ્વભાવમાં પરિવર્તન આવે છે. તામસિકમાંથી રાજસિક અને રાજસિકમાંથી સાત્વિક તરફ જઈએ છીએ. ઓકે, અને જેટલો આપણો નેચર સાત્વિક બનતો જાય છે એટલું આપણને ખુદને પણ એટલું સુંદર મહેસૂસતા આવે છે, અનુભવ થાય છે, અને આપણી સાથે જે પણ હોય છે એને પણ ખૂબ મજા આવે છે. કે છે કે આ વ્યક્તિની સાથે ક્યાં સમય વીતી જાય છે ખબર નથી પડતી. ઘણા લોકો સાથે એવું આપણને ફીલ થતું હોય. અને જે તામસિક નેચર વાળા વ્યક્તિ હોય ને એની સાથે આપણે 5 મિનિટ પણ આપણને લાગે કેટલો સમય થઈ ગયો જાણે, એને જોઈને જ દૂરથી રસ્તો ચેન્જ કરી નાખીએ આપણે. હે ને, ભાવાર્થ એ કે અગર આપણે બીજાને જોઈને રસ્તો ચેન્જ કરી નાખતા હોય તો આપણે તામસિક પ્રકૃતિને વશ થઈ જઈએ તો લોકો આપણાથી પણ એ રીતે જ કરતા હોય. હે ને, બીજું એ કે સ્વભાવ હીલ થાય તો આપણા સંબંધો હીલ થાય. રાઈટ, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્વભાવની અંદર જે તામસિકતા છે એને કારણે તો રિલેશનશિપ તૂટતા જાય છે. પરિવારની અંદર પણ એકબીજાની સાથે આપણે બોલવા નથી માંગતા ઘણીવાર. એક જ ઘરમાં રહેતા છતાં એક જ ઘરમાં રહેતા હોય તો જ્યારે રાજયોગ આપણે કરીએ, મેડિટેશન કરીએ, આપણે ભીતરથી પોતાના સ્વભાવને હીલ કરીએ, જેટલી એની અંદર સકારાત્મક ઉર્જા ભરતા જઈએ, સ્વભાવની અંદર પરિવર્તન આવતું જાય તો આપણા સંબંધોને પણ આપણે હીલ કરીએ છીએ. ઓકે,
સંબંધોને હીલ થતાની સાથે ઘરનું આખું વાતાવરણ આપણે રિપેર કરીએ છીએ, એને હીલ કરીએ છીએ, ઓકે, એને ઉર્જાવાન બનાવીએ છીએ. અને જેટલું એ સકારાત્મક ઉર્જાવાન બને છે ઘરનું વાતાવરણ, તો એ ઘર ઘર લાગે છે. ઓકે, નહીં તો એ મકાન છે, રાઈટ, એ ઘર નથી. પછી એક જ છતની નીચે રહેવા બધા અલગ અલગ થઈ જાય હા એટલે જી. મકાન. ઓકે, એટલે કહ્યું કે આજે લોકોના ઘર ભલે મોટા હોય, મકાનો મોટા મોટા હોય, પણ ઘર નથી એ, રાઈટ, હે ને? તો મેડિટેશનથી સૌથી મોટો ફાયદો એ જ થાય કે જેટલી આપણી બેટરી ચાર્જ થાય, આપણા ઘરના વાતાવરણને પણ આપણે હીલ કરીએ છીએ ઓકે, અને એને સકારાત્મક ઉર્જાથી ભરીએ છીએ, જેથી કરીને પરિવારની અંદર જે હાર્મની હોય ઓકે, એ પાછી ડેવલપ થવા લાગે છે. એટલે જે અંતર થઈ ગયા હતા એ ધીરે 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 અંતર મટતા જાય અને એકબીજાની સમીપ આવતા જાય છે. તો જે આ પ્રકારનું છે એ અત્યારના જનરેશનના જે કોલેજિયન્સ છે એ પણ આ મેડિટેશન કરી શકે? કારણ કે આજે પોઝિટિવ ઉર્જાવાન કોણ બનવા નથી માંગતું. ઇનફેક્ટ આજે એટલી જાગૃતિ આવી ગઈ છે કે પોઝિટિવ થિંકિંગ કોર્સીસ ચાલે છે. માના એ બતાવે છે કે લોકો પોઝિટિવ થિંકિંગ કરવા માંગે છે, પણ એની પાસે કોઈ સોર્સ Source નથી. નથી. ખાલી ત્યાં પણ અમને એવું શીખવાડી દેવામાં આવે છે કે થિંક કરો, પણ કેવી રીતે કરો અને શું કરો? થિંકિંગ તો નેચરલ પ્રોસેસ છે, હા, હે પણ ને? એના માટે પણ કંઈક તો ઇનપુટ્સ જોઈએ એવા. inputs જોઈએ. હા, તો આધ્યાત્મિક ઇનપુટ્સ જ્યાં સુધી ન હોય એની પાસે, ત્યાં સુધી પોઝિટિવ થિંકિંગ થવાનું નથી. એટલે આજે દુનિયામાં ઘણા પ્રકારના મેડિટેશનો પણ નીકળી આવ્યા છે, હા, હે ને? કારણ કે મેડિટેશન એક જ છે કે જે આપણને ઉર્જાવાન બનાવીને આવી રીતે હીલ કરશે. અને એ આજે હર વ્યક્તિ ચાહના રાખે છે કે મારું ઘર ઘર લાગવું જોઈએ, મારા પરિવારની અંદર એક હાર્મની હોવી જોઈએ, અમારા સંબંધોમાં કોઈ અંતર ના આવવું જોઈએ, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ક્રિએટ ન થવી જોઈએ. અને એના માટે મારો સ્વભાવ પણ જેટલો કૂલ ચિલ્ડ હશે એટલું જ આપણે લોકોને ઇફેક્ટ લોકોને અંદર પણ ઇફેક્ટ કરી શકશું. પણ અત્યારે તો એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે મેં જોયું છે કે 50 યર્સ પોતાના જીવનના સાથે ગુજાર્યા હોય, જુબલી પણ મનાવી હોય, પણ બીજા દિવસે પણ બેવ અલગ થઈ જાય છે. હા, થાય જ એટલે છે. એટલું બધું નેગેટિવિટી અને સ્વભાવની અંદર એક આવેશ આવી ગયા છે. તામસિકતા એટલે કહું ને, નેગેટિવ ઉર્જા એટલી બધી નેચરની અંદર આવી ગઈ છે. જેમ બાહ્ય પ્રકૃતિને પણ આપણે જોઈએ છે, તો હર એજના લોકોને આ મેડિટેશન જરૂરી છે. બાળકને પણ જરૂરી તો છે. મને એમ લાગે છે કે સ્કૂલથી જ યા તો પેરેન્ટ્સથી જ આની શરૂઆત કરીએ તો વધારે યોગ્ય ગણાય. બિલકુલ, આપણા એવા કાર્યક્રમો ચાલી રહ્યા છે સ્કૂલોની અંદર, ખાસ કરીને વેલ્યુ એજ્યુકેશનના. ઘણી સ્કૂલવાળાએ એ વસ્તુની ઇમ્પોર્ટન્સને મહેસૂસ કરી છે અને એમની સ્કૂલની અંદર એ લોકો ખાસ બહેનોને અઠવાડિયામાં 1 વાર કે 2 વાર બોલાવે છે અને આવા કોર્સીસ કરાવે છે. હા, કેમ કે બચપનથી જો આ આપવામાં આવે તો જ અમે લોકો આગળ એનું યુઝ કરી શકીએ. કારણ કે ત્યાં જ્યારે બહેનો જાય છે વેલ્યુ એજ્યુકેશન માટે, નાના છોકરાઓના માટેનું હું તમને બતાવું કે ખૂબ સરસ એ લોકોએ આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે કે 12 મહિનાની એ લોકોએ વેલ્યુઝ લીધી છે. ઓકે, અને એ રીતે જ્યારે સ્કૂલમાં જાય અને એ વેલ્યુઝને એ લોકો ખાલી ટીચ નથી કરતા, પરંતુ એના માટે એ લોકો પ્રોજેક્ટ આપે છે બાળકોને. જેમ કે માનો વેલ્યુ લીધી કોઓપરેશન, તો કોઓપરેશન તો એ બાળકોને પછી કહેવામાં આવે કે હવે તમારે ઘરે જઈને કોઓપરેટ કરવાનું છે બધાની સાથે, અને જેટલું તમે કોઓપરેટ કરશો અને તમારા પેરેન્ટ્સ પણ એ વસ્તુ માટે હામી ભરશે કે હા એણે આ વસ્તુનું આજે આ કામ કર્યું, આ કામમાં મદદ કરી, એ રીતેનું કોઓપરેશન આપ્યું, એવો પેરેન્ટ્સ પણ જ્યારે કહેશે તો પછી એટલા માર્ક્સ એને વધશે. એટલે ઘણીવાર જોઈએ કે બાળકોને એક પ્રોજેક્ટ આપીએ, આખું અઠવાડિયું એણે પ્રોજેક્ટ કરવાનું હોય, આખું અઠવાડિયું ચાહે સ્કૂલમાં બીજા બાળકોને પણ કોઓપરેટ કરવાનું હોય, ટીચર્સ સાથે કોઓપરેટ કરવાનું હોય, ઘરમાં પેરેન્ટ્સ ભાઈ બહેનો સાથે કોઓપરેટ કરવાનું હોય, અને વધારે ને વધારે માર્ક્સ લેવાની લાલચમાં એ ઘરે જતાની સાથે જે પહેલાં ચોપડા ફેંક્યા, શૂઝ આમ ફેંક્યા, કિતાબો આમ ફેંકી અને પછી રમવા જાય યા કપડાઓ કાઢીને સ્કૂલના કપડાં અલગ જગ્યાએ ફેંક્યા,
એના બદલે જ્યારે એને કોઓપરેશન, ત્યારે એને એમ થાય કે ના, હું મારું બધું વ્યવસ્થિત કરીને જાઉં, કે મારું કામ કોઈ કરવું ન પડે, મારું કામ તો હું કરું જ, પણ પછી સીધો એ બહાર રમવા જવાના બદલે એને એમ થાય કે હું મદદ કરું. તો એની મમ્મી પાસે જઈને કહેશે કે કંઈ કામ આપો મને, બસ મને કંઈ કામ આપો. તો એના મા બાપને પણ ઘણીવાર એટલું આશ્ચર્ય લાગે કે જે છોકરાને કામ આપતા અને ના પાડતો આજે એ સામેથી કામ માંગે છે. તો એવું શું છે? તો કહેશે નહીં, મારું પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટમાં મારે લખવાનું છે કે મેં શું કામ કર્યું, અને એ કામમાં તમારી પણ સાઇન જોઈએ, અને એ કામથી પછી મને શું પ્રાપ્તિ થઈ મારે જઈને અનુભવ સંભળાવવાનો છે. તો એના રેગ્યુલરિટીમાં એ વસ્તુ પછી આવી જાય પછી ધીરે ધીરે. એટલે આખું અઠવાડિયું એ રીતેનો પ્રોજેક્ટ ચલાવે, એ રીતેનો બીજા અઠવાડિયે બીજો વેલ્યુ લઈએ, એના ઉપર આખું અઠવાડિયું પ્રોજેક્ટ ચાલે. જેમ કે ઓનેસ્ટી છે, કે ઈમાનદારીથી ચાલવું બધાની સાથે, હે ને, યા સત્ય બોલવું, એ રીતે એક એક વેલ્યુ લઈએ અને એ વેલ્યુનો ઉપર એનો પ્રોજેક્ટ ચાલે. ઓકે. અને એ પ્રોજેક્ટ ઉપર જ્યારે એ બાળકો કામ કરે છે તો એ વેલ્યુઝના એ લોકોને માર્ક્સ મળે છે. ઓકે. તો ધીરે ધીરે એ લોકોની અંદર પણ, કારણ કે અત્યારે એ લોકોને આપણે કહીએ તમે ધ્યાન લગાવો તો એ લોકો માટે પ્રેક્ટિકલ નથી, રાઈટ, પણ એ લોકોને અમે કહીએ કે એકાગ્રતાથી તમે કોઈ કામ કર્યું, જેમ વેલ્યુ લીધી કોન્સન્ટ્રેશન, તો એકાગ્રતાથી કેટલી કામ કર્યું તમે, અને એમાં કોઈ મિસ્ટેક નહીં થવી જોઈએ, તો માનવામાં આવે કે હા એકાગ્રતાથી કામ કર્યું. અગર એમાં ઘડી ઘડી મિસ્ટેક થતી હોય તો એકાગ્રતા નથી. પણ એક પોઝિટિવિટીના સંસ્કારો એની અંદર ડેવલપ થાય એ રીતે. તો એ પોતાની આસપાસ એ ઉર્જા ક્રિએટ કરે છે. એટલે અમે એમ કહીએ કે મેડિટેશનનો મતલબ એ નથી કે તમે શાંતિથી બેસી ગયા એક જગ્યાએ, એને જ મેડિટેશન કહેવાય. નહીં, મેડિટેશનમાંના એ સકારાત્મક ઉર્જા, ઇટ શુડ ફ્લો, ઇટ શુડ ફ્લો ઇન અવર વર્ક. એ જ ઉર્જા આપણા સંબંધોમાં પ્રવાહિત થવી જોઈએ, કાર્યમાં પ્રવાહિત થવી જોઈએ, આપણા ફ્રેન્ડ સર્કલની અંદર પ્રવાહિત થવી જોઈએ, હે ને, આપણા વ્યવહારની અંદર પ્રવાહિત થવી જોઈએ. એને કહેવાય મેડિટેશન. એટલે કહું કે મેડિટેશન ઇઝ અ વે ઓફ લાઈફ. ખાલી એક જગ્યાએ બેસવાનું અને કોઈ મંત્ર કે એવું તપ કે એવું નથી. મેડિટેશન મીન્સ પહેલા તો આપણે જોઈએ કે એક જગ્યાએ બેસી જવું ખાલી, એને મેડિટેશન નથી કહેવાતું. કારણ કે આજે એક વ્યક્તિ બેઠો હોય 5 મિનિટ કે 10 મિનિટ, ચાલો સાયલેન્સમાં બેસી ગયો, અને પછી ત્યાંથી ઉઠીને કોઈ એની વસ્તુ આમથી એમ કરી તો એના પર ગુસ્સો આવી જાય, તો એણે મેડિટેશન શું કર્યું? 5 મિનિટ પણ એ ઉર્જા એની આસપાસ નથી, એના વ્યવહારમાં, એના કર્મમાં, એના જીવનમાં, એના નેચરમાં નથી. તો મેડિટેશન શું થયું? બેટરી ચાર્જ તો થઈ જ નહીં. તો બેટરી ચાર્જ થઈ અને એ ઉર્જા આપણી આસપાસ છે. આપણે એ મેડિટેશનમાંથી જ્યારે ઉઠીએ અને કોઈ આપણી વસ્તુ અહીંથી અહીંયા કરી દીધી, તો ગુસ્સા થવાના બદલે જ્યારે આપણે એ વસ્તુને આપણે કોપઅપ કરી શકીએ કે ચલો એણે મૂકી દીધી હશે, આપણે આપણી જાતે મૂકી દઈએ પાછી, તો ગુસ્સા કરવાના બદલે કે બીજાના ઉપર એકદમ હાવી થઈ જવાના બદલે આપણે એ કાર્ય કરી લઈએ, તો કહીએ કે હા, એ વેલ્યુ, એ પોઝિટિવ ઉર્જા આપણી ફ્લો થઈ રહી છે અને એ આપણા જીવનમાં આવી છે. તો એ પ્રમાણ છે કે બેટરી ચાર્જ થઈ, તો આખા ઘરના વાતાવરણને પણ એ બદલે છે. એ ઉર્જા જેટલી ફેલાતી જાય આપણે, એટલી એ નેગેટિવ ઉર્જા બહાર નીકળતી જાય અને એ અંદર નથી રહેતી, અને ત્યારે એ ઘર લાગે. એટલે કહું કે મેડિટેશન ઇટ્સ અ વે ઓફ લાઈફ. મેડિટેશન આપણને ખૂબ સારી રીતે જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે, એક ક્વોલિટી લાઈફ. તો આપણે આગળના સત્રમાં એને જોઈશું ફરીથી. તો ઉષાબેન, આજ માટે તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્તે. નમસ્તે. તો દર્શક મિત્રો, તમે જોયું કે જે મેડિટેશન છે એ બેને કીધું એક આંતરિક પ્રક્રિયા છે. મેડિટેશનનો મતલબ જ બેને સમજાવ્યો કે ટુ હીલ, એટલે પોતાના જાતના સ્વભાવને એક હીલ કરવું. જ્યારે સ્વભાવની અંદર એક હીલ થશે તો જ આપણા સંબંધોને પણ એક હીલ મળશે. તો આ સુંદર મેડિટેશનને આપણે માણીશું આગળના સત્રમાં. સમય છે રજા લેવાનો. વિદાય લઉં છું. નમસ્તે.